नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवी की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे। નવી દિલ્હી ખાતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આયોજિત વસ્તુ અને સેવા કર જીએસટી પરિષદની 56મી બેઠકમાં આગામી પેઢીના સુધારા તરીકે ઓળખાતા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। આ 2 દિવસીય બેઠકમાં સામાન્ય નાગરિકોને રાહત આપવાના હેતુથી રોજિંદા વપરાશની વસ્તુઓ, આરોગ્ય સેવાઓ અને કૃષિ સંબંધિત ઉત્પાદનો પરના કરદરોમાં ઘટાડો કરવાની ભલામણ કરવામાં આવી છે। આ ફેરફારો 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે। જીએસટી પરિષદ દ્વારા કરવામાં આવેલી મુખ્ય ભલામણોમાં કર માળખાનું સરળીકરણ કરીને 4ના બદલે મુખ્યત્વે 2 કરદર 5% અને 18% લાગુ કરવાનો સમાવેશ થાય છે। આ સુધારા હેઠળ દૂધ, પનીર, રોટલી અને પરાઠા જેવી પાયાની ખાદ્ય ચીજોને કરમુક્ત કરવામાં આવી છે। સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ જેવી અંગત સ્વચ્છતાની વસ્તુઓ પરનો કર 18%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જીવન અને સ્વાસ્થ્ય વીમા પોલિસીઓને જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે, જે સામાન્ય નાગરિકો માટે એક મોટી રાહત છે। કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ટ્રેક્ટરના ટાયર અને અન્ય ભાગો પરનો કર 18%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે, જ્યારે ખેતી અને બાગાયતમાં વપરાતા મશીનરી પરનો દર 12%થી ઘટાડીને 5% કરાયો છે। આ સિવાય નાના વાહનો, ટેલિવિઝન અને એર કન્ડિશનર જેવી વસ્તુઓને 28%ના કર દરમાંથી 18%ના દરમાં લાવવામાં આવી છે। આ કર ઘટાડાથી ઉપભોક્તાઓની ખરીદ શક્તિમાં વધારો થવાની અને અર્થતંત્રમાં માંગને વેગ મળવાની અપેક્ષા છે।